તો ચૂંટણીનો જોરદાર જંગ જામ્યો છે। આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધીની છે। ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રત્યારોપ, તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર પણ જોવા મળશે। ગુજરાતની ગલીઓથી સંસદની સડક સુધી છે વર્ચસ્વની લડાઈ। સવારથી લઈને અત્યાર સુધીની રાજકીય ગલીઓની તમામ ખબરનું વિશ્લેષણ આપશે મંતવ્ય ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ 8 PM Big 5માં। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઇતિહાસ રચ્યો છે। ચૂંટણી પહેલા જ ભાજપની જીત થઈ છે। તો સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે। આવું પહેલીવાર થયું છે કે કોઈ ઉમેદવાર ચૂંટણી પહેલા બિનહરીફ થયા હોય। સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ રચાયો છે। સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે આ ઐતિહાસિક જીત પર ભાજપમાં જશ્નનો માહોલ શરૂ થયો છે। ભાજપના લોકસભાના બિનહરીફ ઉમેદવાર મુકેશ દલાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે મુકેશ દલાલને મીઠાઈ ખવડાવીને અભિનંદન આપ્યા છે। તો સુરતમાં 2 દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે। 2 દિવસ પહેલા નિલેશ કુંભાણીના 4 ટેકેદારો ફરી ગયા હતા। તે બાદ આજે 8 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની શરૂઆત કરી હતી અને છેલ્લે BSPના ઉમેદવાર પ્યારેલાલે પણ ફોર્મ પરત ખેંચ્યું હતું। આમ કોંગ્રેસનું ફોર્મ રદ થયા બાદ અન્ય 8 ઉમેદવારોએ પણ પીછેહટ કરી હતી, જેના બાદ ભાજપના મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા હતા। તો લોકસભા ચૂંટણીમાં બીજેપીએ ખાતું ખોલ્યું છે। ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। 8 ઉમેદવારોએ પીછેહટ કરતા જ સુરતમાં ભાજપને પહેલું કમળ મળ્યું છે। લોકસભા ચૂંટણીમાં બીજેપીનું ખાતું ખુલ્યું છે। તો 2 દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવતા ગુજરાતના ઇતિહાસમાં ભાજપને સુરતની બેઠક ઉપરથી બિનહરીફ ઉમેદવારનો વિજય મળ્યો છે। તો લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ખાતું ખોલ્યું છે। જે પ્રમાણે પ્રચાર અત્યારે લોકસભાનો ચાલી રહ્યો છે, ત્યારે ઉમેદવારોના પ્રચાર માટે તમામ જે નેતાઓ છે તેઓ જાહેર સભાને સંબોધન કરતા હોય છે અને ઘણી વખત ઘણી બધી ટિપ્પણીઓ આપતા હોય છે। તેની અંદર આક્ષેપ પ્રત્યાક્ષેપ બંને પક્ષો વચ્ચે થતા હોય છે અને આવે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કરવામાં આવ્યા છે। જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભાની અંદર કહ્યું છે કે જે લોકો જે છે, આજે તમામ જે કોંગ્રેસ જે છે જીતશે તો તેની સંપત્તિ જે દેશ પ્રમાણે 24 કલાક નાટકીય ડ્રામા સુરતની અંદર થયા। કોંગ્રેસ દ્વારા, અપક્ષ દ્વારા અને સાથે સાથે જ આ તમામ જે પિક્ચર જે છે ક્લિયર થયું ને જે મુકેશ દલાલ જે ભાજપના ઉમેદવાર હતા તે બિનહરીફ રીતે સુરતની અંદર ચૂંટાયા છે। જે પ્રમાણે આગળના દિવસે નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે ચેક કરવામાં આવ્યું છે। ચેકિંગની દરમિયાન જાણવા મળ્યું કે 3 જેટલા જે સમર્થકો છે તેના દ્વારા જે સિગ્નેચર કરવામાં આવે છે, સિગ્નેચરની અંદર થોડો મિસમેચ છે, જેને લઈને ભાજપ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો અને પત્ર બાદ આજે આખું ધમાસાણ છે તે મચ્યું હતું। ત્યારબાદ બીજા દિવસે પણ આ ફોર્મ ચકાસણી કરવામાં આવી, તેની અંદર સંપૂર્ણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું। ત્યારબાદ 8 જેટલા અપક્ષ ઉમેદવાર છે તેઓએ પણ જે પોતાનું જે ઉમેદવારી પત્ર છે અચાનક જ પાછું ખેંચી લીધું, જેમાં ખાસ કરીને કોઈ મોટા વ્યક્તિ હતા નહીં, પરંતુ નાના નાના વ્યક્તિ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા। અને ત્યારબાદ જે તેની અંદર બહુજન સમાજવાદી પાર્ટીના પ્યારેલાલ નામના જે વ્યક્તિ છે તેમણે પણ ફોર્મ ભર્યો હતો અને અચાનક જ પાછલા બારણે તેણે કલેક્ટર કચેરી જઈને પોતાનું ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચી લીધું હતું। તમામ જે ઉમેદવારો છે તેણે પોતાના ઉમેદવારી પત્ર છે તે પરત ખેંચી લીધા હતા, એટલે કે ભાજપના ઉમેદવાર છે તેની સામે ટક્કર આપી હતું કોઈ પણ વ્યક્તિ ન હોવાના લીધે મુકેશ દલાલને બિનહરીફ રીતે ચૂંટી લેવામાં આવ્યા હતા અને તેને રિટર્નિંગ ઓફિસર દ્વારા પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું હતું। આ મામલે જ્યારે આ સમાચાર આવ્યા તેને લઈને જે અધ્યક્ષ જે છે CR પાટીલ તેમણે પણ મુકેશ દલાલની મુલાકાત લીધી હતી, તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે જ CR પાટીલે ટ્વીટ કરતા જણાવ્યું છે કે નરેન્દ્ર મોદીને આ પ્રથમ કમળ ગુજરાત તરફથી આપવામાં આવે છે। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે કે જેની અંદર લોકસભાની જે સીટ જે છે તે આ રીતે જે ઐતિહાસિક રીતે એટલે કહી શકાય કે કોઈ પણ ઉમેદવાર વગર બિનહરીફ રીતે પ્રથમ વખત જે જાહેર થઈ છે। આ મામલે હાલ જે છે તે ભાજપના તમામ જે હોદ્દેદારો અને કાર્યકર્તામાં ખુશીનો માહોલ છે, તો કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના જે મોટા નેતા છે તેમણે પણ આ મામલે નિવેદનો આપ્યા છે અને કહ્યું છે
ક્યાંક રીતે લોકશાહીની હત્યા કરી દેવામાં આવી છે. જે પ્રમાણે સેટિંગ પાડીને આ તમામ જે ઉમેદવારો છે તેના ફોર્મ પરત લેવામાં આવે, તેમને પૈસા લોભ લાલચ આપવામાં આવી, તેઓ પણ હોઈ શકે ને તેમણે પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી છે. પરંતુ કોંગ્રેસના જે ઉમેદવાર છે તેની સાથે ક્યાંક અન્યાય થયો તેવું પણ લાગી રહ્યું છે. આ મામલે તેમણે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને પણ પત્ર લખીને રજૂઆત કરી છે અને જે ચૂંટણી છે તેને રદ કરવાની માંગ પણ સુરતની ચૂંટણી ખાસ કરીને ધ્યાન રાખી તેને રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. એટલે કે મુકેશ દલાલને સામે પત્ર જે છે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને લખવામાં આવ્યો છે. આ જે સમગ્ર મામલો છે દિવસભર જ્યારે કલેક્ટર કચેરી છે તેની અંદર રાજકીય કાવાદાઓ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે ચાલતો રહ્યો અને બપોરના સમયે જે આખું પિક્ચર ક્લિયર થઈ જતાની સાથે જ બપોરના સમયે રિટર્નિંગ ઓફિસર દ્વારા જે વ્યક્તિ છે મુકેશ દલાલ જે ભાજપના ઉમેદવાર છે તેમને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. એટલે એક પ્રકારે કહી શકાય કે ગુજરાતની અંદર આ પ્રથમ વખત આ ઘટના ઘટી છે અને અત્યાર સુધીમાં દેશની અંદર 28 જેટલા જે ઉમેદવારો છે તે બિનહરીફ ચૂંટાતા ભાજપને આ તમામ સીટોનો ફાયદો મળ્યો છે. જી. તો ગુજરાતના ઇતિહાસમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. સુરતમાં ભાજપે ઇતિહાસ સર્જ્યો છે. પહેલું કમળ ખીલ્યું છે. લોકસભા ચૂંટણીમાં બીજેપીનું ખાતું ખુલ્યું છે. 8 ઉમેદવારો પર પીછેહટ કરી છે. 2 દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. તો સુરતની બેઠક ઉપરથી 8 ઉમેદવારોએ પીછેહટ કરતા જ સુરતમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે.